નમસ્કાર મિત્રો પિન્ટુભાઈ કોળીએ જોરદાર ભાષણ કર્યું. પિન્ટુભાઈ કોળી એવું કહી રહ્યા છે કે વટમાં ચડેલો કોળી ના હારો. એ તો તમને બધાને બગદાણા મેટરમાં ખબર પડી જ જઈ છે, કેમ કે બગદાણાની અંદર જે આપણા નવનીતભાઈ ઉપર અમુક લુખ્ખાઓએ એમને માર્યા હતા. એમને એવું હતું કે અમારો બાપ કરોડપતિ છે અને અમે અબજોપતિ છીએ, એટલે અમારો કોઈ વાળ પણ વાંકો કરી શકશે નહીં. પણ એમને પણ હવે તો ખબર પડી ગઈ કે કોળી કોને કહેવાય. પિન્ટુભાઈ એવું પણ કહી રહ્યા છે કે મને પણ પછી એ બધા કોલ કરીને કહેતા હતા અને ધમકીઓ આપતા હતા વગેરે ઘણી બાબતો ઉપર એ ગાળાગાળી પણ કરતા હતા. તો પણ મેં એમને મારો લાઈવ લોકેશન મોકલી દીધું રામછાપરી, કે તમે તમારે જેને પણ આવવું હોય તે આવી જજો. અને સામેવાળી પાર્ટીને ખબર પણ હતી કે આ જગ્યાએ આ રહે છે, તો પણ મારો એ કશું કરી શક્યા નહીં, કેમ કે મને પાવર હતો મારી સમાજનો. અને મેં સોશિયલ મીડિયાની અંદર લોકેશન મૂકી દીધું હતું. એનું મેઇન કારણ કે અમે કાંઠાના કોળી છીએ અને એક જ મને સપોર્ટ હતો મારી સમાજનો, અને મને ખબર હતી કે મારી પાછળ મારો સમાજ ઉભો છે, એટલે મારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. અને પિન્ટુ કોળી એ પણ કહી રહ્યા છે કે હમણાં 15 દિવસ કે 20 દિવસ પહેલા મારા ઉપર પણ ફરિયાદ ધરવામાં આવી હતી, પણ અમે એવા માણસો નથી કે ગળો આખીને અંદર બેસી જઈએ, ફાયરથી ડરવા વાળા અમે નથી. અને પિન્ટુભાઈ કોળી એવું પણ કહી રહ્યા છે કે અમે અમારા સમાજ ઉપર કોઈ પણ ટાઈમે કોઈ પણ વ્યક્તિ જો આંગળી વીંચી કરે કે કોઈ પણ વ્યક્તિ કશું પણ કરે તો અમે સામે ઉભા રહીને ગોળી મારવા વાળા છીએ, અને અમારા સમાજ માટે પણ અમે ગોળી ખાવા માટે પણ તૈયાર છીએ, કારણ કે અમે કોળી છીએ અને એ વાતનો અમને ગૌરવ છે. તો મિત્રો, પિન્ટુભાઈની વાતથી તમે સહમત હો તો એક જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને બીજા ભાઈઓ, તમારું શું કહેવું છે પિન્ટુભાઈ કોળી વિશે એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને મહેરબાની કરીને કોઈ પણ ભાઈ ખરાબ કોમેન્ટ પણ કરતા નહીં.